સીધા હાલ તો શું હાર થયું વરસાદ આવતો નહીં. સાચી વાત હે હારું શું થાય હું તો એમ કહું હવે થઈ રહ્યું તું હાલ તો હે ને શું થાય ખબર હે ગુજરાતી બંકા ટ્રેન્ડિંગ ચાલે જ હાલતું એનો વિડીયો એક નંબર આવ્યો ભાઈ એક નંબર મસ્ત વિડીયો બનાવ્યો આવીને આવી પ્રગતિ કરે ને તો સારું હું તો કીધું ના સાચી વાત હે મૂળ તો આપણા ગુજરાત ના જ કે. સાચી વાત હે હા વિપુલભાઈ ભાઈ આવો બેઠા હો આટલે ઘણા દાડે તમે તો ભૂલા પડ્યા ઘણા દાડે ભૂલા પ્રેમમાં હોય છે આટલા મોડા બેઠા હો તમે બસ આ વાતો કરતા હતા યાર એવું એમ ખાવા ખાઈ ના બેઠા હા, રોટલા બોટલા ખાધા તમે ખાધા? ઘેરથી ગાધું ખાઈને મહેમાન આવીએ જો ને પછી તમારા ઘેર જ આવતો હતો કીધું વિપુલભાઈ સાથે જતા હોય ને મળતા હોય કીધું થોડું ચમ, અમારું શું કામ પડ્યું તમારા ના, વિપુલભાઈ તમારો છોકરો હાથું શું કરે કો છોકરો હાલ તો ભણે કોમ્પ્યુટરની ક્લાસીસમાં જાય. એવું એમ અને છોકરાને કોઈ વ્યસન બેસન એવું કોઈ હે નહીં એટલે કલ્પેશભાઈ તમે મારા છોકરાને ઓળખો તો હો. હા ઓળખું એટલે તો આટલા સુધી આવ્યો હું શું કહું વિપુલભાઈ બોલો. તમારા છોકરાનું એક જગ્યાએ હલ્દીઓ લઈને હું આવ્યો હું તો શું કરશો હગું કરશો બધી જવાબદારી મારી એટલે યાર તમે કરાવતા હોય તમારે જેવું ભગવાન ને એને તો તને સવારમાં આપણે જહાઈએ ઘેર ખાવામાં તો ડાયરેક્ટ તો આપણે ના જવરાય કે એને તમે વાત કરો અમે એ તો હું વાત બાદ બધું જવાબદારી હોય 100% જવાબદારી મારી તો આપણે સવારમાં જ જતા હો તો કહો તો નહીં કાલ તમારા છોકરાને ખાલી નજર વટું ગાળવા માટે લેતા આવજો આપણે એ જઈને બતાવી દઈએ તો આપણે સવારમાં તમે કોઈ એટલા જવડે જતા હો બોલો તો કાલ 10 વાગ્યાનો ટાઈમ રાખો તાણે 10 વાગે જતા હો. હા 10 વાગ્યાનો ટાઈમ બરોબર એટલે હવે તમે વિપુલભાઈ આપણે સવારમાં મળીએ તાણે લો હણો જાઓ. હા એવું તો સારું 10 વાગે ફોન કરું તમને બરોબર ચલો ભાઈ આવજો તાણે વિપુલભાઈ કલ્પેશભાઈ તો હેડા વરા તો હવે ઘેર પપાટ્યા છે લાગે. અમારે મોડું થઈ ગયું હવે મારે જવું પડશે ક્યાર હા રોડો તો હું એ ઘેર નીકળ્યો બીજું શું કરો હવે? સવારમાં મળો હા રોડો હવે ઘડીવાર બેઠો ભાઈ નીકળ્યો હવે સારું સારું હા, રોડો સવાર મળજો. હા સારું શું કરવાનું હવે સિદ્ધાર્થભાઈ શું કરો બેઠા બેઠા આ બેઠો બેઠો કંટાળો વિચારતો હતો, શું કરવું હવે તમે તો વિચારતા જ રહ્યો ને બીજા હે ને હગા કરી નોખશી કોનું આવું કરવાનું હે પેલા કલ્પેશભાઈ આ હતા પેલા વિપુલભાઈ છોકરાને હગું કરાવવા માટે હજુ શું કર્યું તો હગું કરવાનું નક્કી કર્યું છે અને સવારમાં જવાના એ વિપુલભાઈ છોકરાને લઈ તો આપણે હવે શું કરીશું મારે છોકરાને આવું જોઈ થયું નહીં ને હવે શું કરવાનું ખાલી એનું જ વિચારતો હતો શું કરશો તાણી તમે હવે તમારે જો ભાળમાં હોય તો કહેજો ભાડમાં હશે તો હું તો કહ્યું પણ એક રસ્તો છે શું રસ્તો હે મારી વાત સાંભળો આપણે પેલા કલ્પેશભાઈ હગું લઈને તો આવ્યા હતા વિપુલભાઈ છોકરા માટે બરોબર હા પણ આપણે એને હગું થવા દેવું નહીં આપણે વિપુલભાઈ છોકરાને ને દારૂના રવાડે ચડાવવા તો ચીડા ચડાવજો રવાડે તો એ તો બધું હું કરી દેવું એવું અને એના છોકરાને પેલો હગું તૂટી જાય ને એવું કરે ને તમારા છોકરા અંગાત આપણે હગું થાય ને એવું કરશે એ તો સાચી વાત છે આપણે એવું છે ને થોડા ઘણા પૈસા કરાવીને કરશે પૈસા તો એ તો વધો નહીં તો હાલ દે હ બરોબર હે? એ તો બધું મારું પર છોડ દો સારું તાણી સુધરાજભાઈ હું હેડું અને કોઈ ચિંતા કરતા નહીં હું આનો રસ્તો કાઢી નો છું બરાબર સારું બેડો તો સારું ફોન કરજો પાછા હા ફોન કર્યો હું સારું મારે પેલા ચેમ ફોન કરવો પડશે હવે કોક તો કરવું પડશે કે હેલો શું કરી જયા તો બકા હવે જોપે આવજે ને મારે થોડુંક કોમ હે હવે આપણે જોપે જલ્દી આવજો સારું સારું આવે એટલે મેળ થઈ જાય કેટલી વાર થાય છે ખબર મને આવ્યો મરતો આવ્યો બોલો કાકા શું કે છે આ લેસન કરતો હતો સાહેબે લેસન આલી તમને લેસન જ કરો હા તો ભણવું તો પડે ને આ તો ભણે જોઈએ છીએ ના સાચી વાત હે હું શું કહું થોડી વાત કરવી હતી એટલે આપણે આ સાઈડ જઈને વાત કરે એવું તો શું કામ હોય તો કોમ હે મારે ભાઈ મારા કાકો ભાઈ વગાકા જેવું તો કોઈ બોગા ના કરી યાર એ તો હાલ 5 મિનિટનું કોમ હે આપણે સારી વાત હે યાર મસ્ત સારી તો શું છે
હા એ તો હું એમ કહેતો હતો કીધું તારે હગુ બગુ કોઈ કર્યું કે નહીં? તો એને માર કાકો કોઈ કરાવતું જ નહીં. એવું એમ? હમ. તો પેલા કલ્પેશભાઈ આવ્યા હતા કે હમ. મહેમાન ગતિ આવ્યા હતા એટલે મળ્યા હતા. તે વાત કરી હતી કે તારા હગાનું કીધું તું તારા કાકાનું, હમ. પણ તારા કાકે ના પાડી દીધી. હવે ખબર નહીં ચમ ના પાડી, કે એ તો હાલ નહીં કરું પછી કરશે. અને પેલા સુધરાજભાઈ ને નહીં પેલો છોકરો શુભો ઓવે ઓવે. એના અંગાત હગું કરવાની વાત કરી, એટલે તારું જેમ ના પાડી દીધું કે તાર કાકે. તારા કાકા મારા પર બહુ બળે. તાર કે એ વાત તો સાચી હશે યાર, તાર કાકો તારું સારું નહીં વિચારતો પાછો. એ મારો બાપ નહીં જેટાનો આપે બહાને કોકદા હે ને ટચકો આલો હોય. તું તો આવી મરી જાય, હા રખડી જાય તું. રખડી તો શું છે, રખડી ગયા નહીં. તે દારૂ પીવો ના હા કોક દાડો લઈ લઉં, મંગાવો કીધું પીવું પડશે. પી લઈએ એવડી કોઈ એમાં શરમ કોઈ. વાંધો નહીં, હું તો હાલ લેતા આવું. હમ? લેતા આવું હાલ. લેતા હો તારે હોવે લેતા હો તારે હું દેવ. હા તો હોય બે હજી જો જાતો ના પાછો, હા તરત જ આવું. રોજો કો સારું. મૂર્ખો કમ્પ્લીટ હાથમાં આવી ગયો, મેળ પડી ગયો. મારો વાત બેઠો હે. હા રે જલ્દી લઈને આવું તું કે અમાર કાકો ફોન જલ્દી જ કરશે. આવ્યો લે. ફોન લાવ્યો હું કોઈ ચખણ બકડું ના લાવો. ચાખણું જ છે, પી કીધું તાન. સારું સારું દો. હસતે હસતે હો પાછું કડક. તો કરે તાર ડોહું તો સેજ પાછું હો કેવું. ડોહાને વાત છોડો. નકો મૂળ. બીજે ચો હગા કરાવવાના આવી એને અમારો વિચાર તો નહીં ને બીજો નો વિચાર હે. પેલા સુધરાજભાઈ ને પેલા શુભો પાણીએ જ આવે હમ. અને તમે રખડી જાઓ. રખડી તો એમ કરતા અમે મોટા કે જ્યાં તમે મોટા આયા. તો ભાઈ કડક માલ હો. અલ્યા મહેમાન એ પાકીટ તો ભૂલી ગયો હું. લેતા આવડી એટલી પાકીટ. એટલે અવાજ છે નો આવે ને. રાતનું અંધારું કોઈ ભૂતભૂત નહીં. મોબાઈલ નેટ કરતે કરતે જવા દે. ઓળખી જ આવે વાત તો. તારું કાકુ તો ફેલ જુઓ પાછું. આ તો ઘેર જઈને વાત કરું કે મારું હગું કરાવો ને કહે ને નહીં રહેવડાય. હગું તો સાચી વાત, હગું કરાવવું પડે. બીજા પાણી જોઈ ને હવે હાથ લોચા મારે વિપુલભાઈ છોકરો આવ્યો તો શું મેળ પડે છે તો પછી દારૂ પાવી. એટલે છેદાભાઈ શું કરવા તમે કોણ ચલા તું શું કર્યું? કોઈ નહીં. મહેમાન તમે જોથી આવ્યો હોય. હું તો આ પાકીટ ભૂલી લઈ લેજો તો તમે બેઠો દારૂ જેમ પીવો. કોઈ નહીં, હું તો ખાલી કોન્ફી આવતો હોય. તમે તો ફૂલ થઈ ગયા હો. તમે શું વાત લીધું ભરવું છે? બરો તારા બાપાને ફોન કરવા દો મને. ઓ બરો એટલે અડે ફોન કરું હું. આખું રવાડે ચઢ્યા હવા. કાકુ આજ લીધું પરું હે દારૂ કે પિતા રવાડે ચડ્યા પર આવા કોને ઢૂંગ ચડાયા આવા. હલો વિપુલભાઈ, હા તમે આપણે પેલા રમેશભાઈ ગયા તા રસ્તો ખબર એ બાવળે આવજે. એ ઘણા આવો તાણી હેડો હાલ જ આવજો અર્જન્ટ પછા. તમે તેમ કહેતા કે તમારો છોકરો દારૂ બારૂ પીતો નહીં પણ આ તો આજે ઝડપાઈ જાય હોય. હા ફટાફટ આવો. હા આવો.
2 મિનિટ ઉભા રહેજો તો ઓપો આવી જ છે ઓ પેલે બેસે ઓપો ને રહેવું લે પણ શું લઈ જાઓ આ તો બેઠા હતા એ જગ્યાએ બેહો તમે બેહો હોય તો પણ સારું કામ નહીં કર્યું હોય કે તમે એ મારે કાકા શું કહો યાર બધું એ કેવું પડે કાકા પણ સારું કામ કરીને બેઠા હો તમે હાર્યું મારે થાપાની ઈચ્છા થઈ હે પણ આ કાકાના આબા દો ભાઈ તમારી વાત છે તાપ આવે તો કોઈ ન હોય તો બંધ જો રવાડે છો આ બધા ખેલ કરો તમે માય નો ખવા બેઠા મારો તો એલા મહિનો છે હવે પેલે તો ઊંધા ઊંધા કરો તમે આ પ્રક્રિયા જેવા કેમ ખેલ કરો મારા મન કાપા નહીં મારતા હેડો હેડો વિપુલભાઈ હેડો આ જુઓ આ જુઓ આ તમારા છોકરાનો કાંડ જુઓ તમે આ ચેવા પડ્યા છે જુઓ આ શું કરે હોય શું કરી લાવે હા શું છે યાર કાકા શું કર્યું ઓને આ પિતા બેઠે બેઠે ના. ઈ અને પેલા શેધોભાઈ 2 જણા શેધોભાઈ ફૂલ હતા હાલ વધી ગયા શ્રદ્ધાભાઈ ઓન ઊંધા રસ્તે ચડાવ્યો હોય. હોય શેધોભાઈ બોલતા હતા પણ મને એથી ઘેર લો ને ના ઓને ઘેર નહીં લેવાની વેલી વાત ને પછી ઘેર લો મારો મત વધી ના ના ઓને આવી જાય ના ના આવી જાય આ બીજી વખત આવું ના કરે ના ના કોક આવી જાય એવું કરો કોક શું આવતું ઓને બે જણા ઉડાવ ઘેર લો માય નો ઓન મારો ઓન ઓન પટાઈ જ નખો ઓન આવ કે પટાવ તમે ઓન ના 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 એ બધું કરવાનું નહીં તમે હજી ઘેર લો વેલા એમ બોલો આવો રસ્તામાં સારું લાગે ઘેર લો ઘેર તારી તો વાત ઘેર મારા કાકા સમજાવો ને યાર ઘેર કાકા બરોબર કરી તો પણ હાલ તમે હેડો તમે ઘેર પહેલા તો ઘેર આ કેવા ખેલા છે વિપુલભાઈ અમે તો હગું કરાવવાનું કહેતા હતા, આ જુઓ દારૂ પીપીને ખેલ કરી જાય કોણ ઓને કરાવે? હું નહીં કરાવ ઓને હું જઈને સીધો માજરો મેલું ઓની વાત નાટક જેવું આદ રે ઓની ઘેર જઈને હારી શિક્ષા બિક્ષા જોવાની નાના પડ્યા. ભોગવો, ભોગવો. એ ઉભો કરો, ઉભો કરો. હેડો, તમે આવજો ને હવે જે તો આ બધું કરાવવાનું. ના આટલું તો નહીં નુકસાન તું. ના તમે મને સમજાવો તમારી રીતે સમજાવો તમે હવારમાં સમજાવશે. હેડો, તમે ઘેર લઈ જજો તો મારા લઈ જજો. તમે કહેજો અમારો હક કઈ નથી. વસ્તુ પાવર જતો રહે ને હેડો, વિપુલભાઈ મારતા ના પાછા ઈ ગમતી ઘેર લઈ જાઓ. તો તમે ત્યાં સુધરાજ વેચો હેડે અમે પોણથી જતા હતા પણ હવે આ લડાતા એટલે શું છે હવે અને બેહો યાર હવે પાવર મોડા એટલે ઘડી વાર એને જા અચ્છા મુજે છોકરા નાના છોકરા આ વિપુલભાઈ છોકરો નહીં થયેલો હા એને હગું કરવા માટે સવારમાં જવાનું છું હા બરોબર હા. હા તો હું પેલા મહેમાનના ઘેર પાકીટ ભૂલી ગયો કે લેવા માટે પાછો જતો હતો હું. હા એટલે હું જાતો હતો ને વચમાં આ અને પેલા શેઠાભાઈ 2 જણા દારૂ પીતા હતા હા. અમે વાળી ગયો એટલે 2 જણ તરત બોલાયા અને મેં હવે વિચારો મારે હવે આ સોડીનું સવાર હગું કરવા માટે આ છોકરાને લઈને જવાનું છે બરોબર હા. અને અમે અરે આવું આવું દારૂ બારૂ પીવી હવે કોણ હગું કરાવશે તો સાચી વાત એવું હોય ને અમારો છોકરો હે એ આઈટીઆઈ કરે અને હાલ ભણે બધું એમ એટલે તમે એવું હોય ને તો એના અંગાત આવું કરી દો એમ કોઈ વ્યસન બેસન કોઈ કરતો નહીં તો કોઈ વાંધો હે નહીં આપણે એમ તો એ છોકરાને સવારમાં લઈ જવાનું હતું પણ ઘેર હવે સવારમાં ફોન કરી ના પાડી દઉં અને તમે તમારા છોકરાને 2 જણા સવારમાં હોય શોપિંગ ઉભા રહી ગયું હા. આપણે 3 જણા જઈને નક્કી કરીને આવશે હા સારું. બરોબર કે હા. પણ તમારા છોકરાને કોઈ વ્યસન બેસન નહીં ના, કોઈ વ્યસન નહીં એમાં તો બધું સારું યાર લેવડો તમે સુરેશભાઈ તમે એ પાવા છો અને મને ઓછી ઘેર જતા તમે સારું બેડો તાને બરોબર સવારે 10 વાગે જેવા આવજો રહેતા સારું સારું હા? શું કીધું કોઈ ચિંતા નથી કરજો પાછી સારું સારું હવે જો આપણે હવે રોજડા મોજડા પછી દુસરામાં થોડું ખાઈ જાય જય માતાજી મિત્રો અમે ગુજરાતી બંકાઓ અમારો ફક્ત વિડીયો મનોરંજન માટે આવે એટલે બધા મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ જેવો સપોર્ટ કરે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર તમારો